હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ચાલો ભાઈ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન. અને કેવું છે આજ ખેતીવાડીનું બધું કામકાજ, ચાલો આગળ સુધી જોતા રહીજો. અને ભાઈ આવું કંઈક લોકેશન છે અમારે વાડીની નજીક જ. બપોરના 12 વાગી ગયા કમ્પ્લેટ. અને અત્યારે કેવું કામકાજ ચાલે છે. સવારમાં જો કે દવાખાનાનું કામ હતું એટલે ગયા તો દવાખાને પાડધરા દવા લેવા. અત્યારે અમારે રમેશભાઈ ખેડૂત હાથે છે ટ્રેક્ટર. ઘઉંના ભાઠામાં તો કે દાંતી હાલે છે. અને આ બાજુ આવું કંઈ કામકાજ હાલે ભાઈ. મારે સારો ડોટાવે દાંતી. હા બોલ ભાઈ. કાંઈ વાંધો ને, જવું એ બાજુ આટો મારું કંપારી લેતો જવું. અરે હાલે ભાઈ, ખરેખરું પડે છે ભાઈ, પણ સારી થાય છે. હાલવા દે ભાઈ કાપલીઓ. હાલો ભાઈ, આપણે તો લઈ લીધી છે ખંપારી. અને ભાઈ પડામાં જો કે ખડ ભેગું કરીને જેગવાનું છે કાંઈ. અને ખડ સોરવાનું કામ પણ ચાલુ છે. અને દાંતી હાંકવાની છે એટલે કીધું ખડ પેલા જે સોર્યું છે ને બધું ઢગલા કરી અને મૂકી દીવારી. ખડ જેગવવું જોઈશે થોડાકમાં, કાંટા જેગી જાય ભેગા. હાલો ભાઈ, કામ કરી વાર્યું જતું છે. અને ઢગલા જેગવાનું ભાઈ ચાલુ કરી વાર્યું કામ. જોકે કુસો થોડોક બહુ જગવાય નહીં, પણ કાંટા છે ને એના હિસાબે આપણે જગવવું પડશે. કાંઈક લીંબુનું કટિંગ કર્યું છે ને એના કંઈક કાંટા પીડ્યા છે, થોડા ઘણા ભેગા આવી જાય એટલે આવી રીતના ઢગલા જગવાનું ચાલુ કરી વાર્યું છે. બાકી આ બધે જે બાકી છે આપણે અમારા ભાગમાં જ. હાલો ભાઈ, હાલે કામ હો. હા તડકો જામ્યો હે ને. અને જગદીશભાઈ કેમ હાલે? 1 વાગવા આવી ગયો ને, ઘરે ભાગવાની તૈયારી છે. તડકો જામ્યો હે, 1 વાગી ગયો હે. બપોરનો ટાઈમ થઈ ગયો હે. બાકી બે કંઈક બૈરા આ બાજુ છે. બપોરા કરવા. અને બપોરા કરતા આવી પાછી બપોર પછીનો જો કે આજે વિડીયો ઉતારવાનો આપણે મોટર હજી ઉતારવાની બાકી છે. એટલે બપોર પછીનું જો કે કામકાજ છે એનો આપણે વિડીયો આવશે આજે. હવે અત્યારે 3 જેવો ટાઈમ થઈ ગયો, 3:30 વાગી ગયા ઓકે. અને અમારા રમેશભાઈ બધા જગદીશભાઈની જો કે કામે લાગી ગયા છે. અને આપણે પણ થોડીક વાર જવાનું છે બાઈક. અને મારા છોકરા આ બાજુ કંઈક દડે રમે છે. એટલે હાલો મિત્રો, દડે રંબી હે. મામા ફુઈના ભાઈ બેન. અને કયા ગામ વાળા હે તારા મામાના છોકરા? હા. શું નામ તારું? નૈતિક. પછી અહીંયા સંજના. આને તો બધા વિડીયો કાયમ આવે ખીલકોડીને, બધા વિડીયોમાં હોય જ છે. પછી આ છોકરાનું નામ શું છે આપણે? શૈલેષ. એટલે અરે હરકો શું નામ છે તું કહેતો? તું એક દડે રમવા કોણ? હાલો 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 કાયો કે દડે રમવા હાલો. થોડોક વિડીયો તમારો લઈ લેવું ફટાકે. હાલો માટે છોકરા જો ચંગુ મુંગુ બધા દડે રમે છે. અને આ બાજુ કે જો માંદુ જણે મારે આરામ કરે છે. કારીગર છે કાંઈ ન પટે.
पे हमू करे है मोटर ने आंधा करे है टेप वीटवानुं काम हाले है आ साइड माँ पापा आ साइड मामा है आ साइड छोटली बहन आ साइड माँ मम्मी है आ साइड माँ पापा હાલો ભાઈ વાગી ગયા છે 6:30 જો ટાઈમ થઈ ગયો છે અને આ બાજુ કીધું ચા બા પી નાખી ચા પાણી પી ચાનો કોટો હારો ચડાવીને પછી મોટર કાઢવાની ઉતારવાની કરી ચાલુ મોટર ઉતારવાની બાઈક રહી હાંધા થઈ ગયા છે કમ્પ્લીટ અને કરી કામ બેઠું ચા બાનું પીને બાકી હાંધા કરી વે છે 15ની મોટરના હાલો હવે જો કમ્પ્લીટ મોટર ઉતારી વળી છે ડારમાં અને એકદમ કમ્પ્લીટ હવે રમેશભાઈ ગયા છે ટ્રેક્ટર લઈને આમાં શેઠા બાજુ અને ભાઈ હજી તો અંધારું સાથે સાથે કમ્પ્લીટ મોટર ઉતરી જશે બાકી વાગી ગયા ત્યારે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મોટર જો કે 450 ફૂટ જેવી ઉતારવાની છે 450 ફૂટે હાલે છે અને છે 12.5ની એટલે આવું કંઈ કામકાજ છે બાકી સરખી તો જો કે ઘરની એટલે એ કાંઈ ઉપાધિ નથી બહુ અને ટ્રેક્ટર ઘરનું જ છે બાકી મોટરનો ખર્ચો આવ્યો છે કાંઈક મોટર જો કે નવી કમ્પ્લેટ બાંધી છે એટલે મોટરનો ખર્ચો આવ્યો છે કેટલો કાંઈક 2 થી પંપ નવો બંધ થયો પંપના છે 2800 અને મોટરમાં 50% જેવી મોટર નવી બાંધી 50% વાયરિંગ સારું હતું એટલે મોટરનો ખર્ચો કાંઈક બીજો કાંઈક અલગ આવ્યો છે 1500 એમ કાંઈક 2800 બીજા એમ કરીને કુલ 4300 રૂપિયા જેવું થયું છે 2 થી મોટર પંપ 2 થી 4300નો ખર્ચો એટલે આવા ખર્ચા નાના મોટા વાડીમાં આવ્યા રાખે વાડી મોટી છે ને 40 વીઘા એના હિસાબે મોટરો હાલે છે ડાર મોટર છે 3 અને ભાઈ દી હાથમાં આવી ગયો છે અને આમાં છેડે તો ટ્રેક્ટર હવે પાકી ગયું લાગે છે કમ્પ્લીટ હાલો ભાઈ મોટર જો કે ઉતારી વાળી કમ્પ્લીટ અને બારી જવા દીધી છે બારી હશે 25-30 ફૂટ જેવી અમે ટ્રેક્ટર પડ્યું એટલું બારી છે બાકી કમ્પ્લીટ ઉતારી વાળી છે ને સાપડો મારવાનો બાકી રહ્યો છે હવે જો કે મોટર કમ્પ્લીટ ઉતરી જઈ છે સાપડો મારી દે એટલે કામ થાય બધું ક્લિયર પૂરું બીજું કાંઈક વધુ ઘટું કામ હવારે કરશું પછી લાઈન ફેરવવાની પછી મોટર કમ્પ્લીટ ચાલુ થાય પછી લાઈન ફેરવશું સવારમાં હા બોલ લીધા બીજા તો છે પણ હવે કઈ રીતે ઓલા છે થોડાક આટા દાદા આટાના નથી તો થઈ તો જશે લગભગ આટા હવે પતી ગયા છો આટલા આટાના ઓલા આમ આટા ગઈ ગયા તો એવું મોર્નિંગ જય માતાજી ખેડૂત ભાઈ અને સવારના વાગી ગયા 7 અને ભાઈ જો સાંજે આપણે મોડા સુધી મોટરો મસ્ત હતા અને અત્યારમાં ચાલુ કરવાની છે થોડીક વાર છે પાવરમાં 7 વાગે જો કે પાવર આવી જાય છે બાકી શેડા કમ્પ્લીટ મારી દીધા છે ટેપો મારવાની બાકી રહી ગઈ છે અને ટાટરમાં શેડા કમ્પ્લીટ હાંધા કરી વાળી પછી ત્યાં પાવર આવી જાય 7:30 વાગે ત્યાં જો કે કાયમ 7 વાગ્યામાં આવી જાય છે અને આ બાજુ કારીગર હાંધામાં શેડા મારે છે હા કેવું છે એક છોટો મારવાનું બાકી રહ્યું ને એકને શેડા મારી દીધા ત્રણ અને હવે આ એક છેડો બાકી રહ્યો મારવાનો લાલ વાદળી ને પીળું એટલે આમાં બરોબર છે ને હા હા બરોબર છે એટલે ફેરો પડે છે નો ઉપડે તો એમ સમજાય શેડા હમ ન થાય ઓલા છેલ્લે લાલ એમાં છેલ્લે વાદળી વચમાં પીળો ને એમ લાલ થોડો હેલો આમ તાણવાનું નથી ખાલી ગાળવાનું નથી હાલો ભાઈ મોટર જો કે ચાલુ થઈ જાય કમ્પ્લીટ
અને 20 એમ્પર ઉપર મોટર કમ્પ્લીટ ચાલુ થશે અને પાવર આવી ગયો 7 ને 20 મિનિટે. અને આ બાજુ ડાયરેક્ટ મૂકી દીધી છે કડીક. તો કે પાણી પંપ નવો બનાવેલો પાણીની કમ્પ્લીટ શેડ મારે છે. કા રામજી કાં કીમાં વધારે લઈને ધરું પાડો થોડાક. આ રેડી હાલો કમ્પ્લીટ કાંઈ ન ઘટે. પપ્પા બંધ કર દો. બંધ ન કરવાની હાલવા દેવી ઘડીક. પણ હાંકવામાં નડશે, લીલું થશે. ચાલો મિત્રો આપણે આજનો વિડીયો આપણે કાંઈક રહ્યો છે અને કામકાજનો ખેતીવાડીનો. અને વિડીયો તમને કેવો લાગ્યો નાની કોમેન્ટ કરી વારજો અને બાકી આગળ શેર પણ કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. સબસ્ક્રાઈબ જો કે જરૂર કરજો. અને મળશો કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.